બુંદી જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે। બુંદી જિલ્લાની લાંબી મેજ નદીમાં પાણીનો સતત પ્રવાહ ચાલુ રહેવાથી મેજ નદીમાં પૂર આવ્યું। બુંદીના ખટકડમાં મેજ નદીના પુલ પર લગભગ 5 થી 6 ફૂટ પાણી આવવાના કારણે ખૂબ જ ઝડપથી આ પાણી વહી રહ્યું છે, જેથી બુંદી લાખેરી રાજ્ય ધોરીમાર્ગ 29 અને બુંદી ખટકડ નૈનવા ખોટા ખટકડ નૈનવા રોડ રાજ્ય ધોરીમાર્ગ 34 અવરોધિત થયો છે। બંને બાજુ વાહનોની લાંબી કતારો છે। મેજ નદીમાં પૂર આવ્યું છે, તેના પગલે ખટકડમાં નદીના પુલ પર પાણી વહી રહ્યું છે। આ સિઝનમાં લગભગ ચોથી વખત મેજ નદીમાં તોફાન આવવાના કારણે બંને રાજ્ય ધોરીમાર્ગો ફરીથી ચોથી વાર અવરોધિત બન્યા છે। હવે રાજસ્થાનના બુંદીના હિંડોલીથી આવી રહી છે આ તસવીર। સતત વરસાદને કારણે સથુર ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બુંદીના સથુર ગામમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે ગ્રામજનોએ જેસીબીની મદદથી અન્ય લોકોને બચાવ્યા અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। ડ્રોનથી લેવામાં આવેલ આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગામમાં કેવી રીતે પાણી ભરાયેલા છે, લોકો કેવી રીતે કેવી હાલતમાં હશે। સતત વરસાદને કારણે ચંદ્રભાગા નદી છલકાઈ ગઈ, જેના કારણે સથુર ગામમાં આ સ્થિતિ જોવા મળી। સતત વરસાદને કારણે ચંદ્રભાગા નદીમાં પાણીનું પૂર આવ્યું। સથુર ગામના કેટલાક ઘરોમાં પાણીનો પ્રવાહ આવવાથી ઘરો ટાપુઓમાં પરિવર્તિત થયા, જ્યારે એક ખાનગી શાળા પણ ટાપુમાં ફેરવાઈ ગઈ। તો રાજસ્થાનમાં વરસાદ બાદ બુંદી શહેરના રસ્તાઓ પર પાણી જોવા મળ્યું। બુંદી શહેરના નવલસાગર તળાવમાંથી પાણી કાઢી નાખ્યા બાદ તિલક ચોકથી બુંદીના મીરા ગેટ સુધીના લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં પાણી ભરાયા। રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો બધો વહી રહ્યો છે કે નગદી બજાર, તિલકી ચોક, થાથેરા બજારમાં લગભગ 4 ફૂટ પાણી ભરાયા, જેના કારણે લોકોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ। રસ્તા પર પાણીનો ભરાવો એટલો બધો છે કે લોકો તેમાં આવવાની હિંમત પણ નથી કરી રહ્યા। બુંદીના લોકો પાણીના આ ઝડપથી વહેતા પૂરથી પરેશાન છે। તો રાજસ્થાનના ડુંગરપુર શહેર સહિત અનેક ગામોમાં વરસાદ પડ્યો। વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું। ઘણી ખાલી જગ્યાઓ અને ખાડાઓ પાણીથી ભરાઈ ગયા, જેના કારણે લોકો અને વાહન માલિકોને અવરજવરમાં મુશ્કેલી પડી। લગભગ 1.5 કલાક સુધી ભારે વરસાદ પડ્યો અને ત્યારબાદ વરસાદની ગતિ ઓછી થઈ, પરંતુ ઝરમર વરસાદ અને હળવો વરસાદ ચાલુ રહ્યો। જલઝૂલણી એકાદશી પર શહેરમાં વરસાદ વચ્ચે રામ રેવડિયા કાઢવામાં આવ્યા હતા। હવે રાજસ્થાનના દૌસાથી તસવીર આવી રહી છે। દૌસા જિલ્લામાં ભારે વરસાદ। સવારથી જ દૌસા જિલ્લાના લાલસોટ, દૌસા અને બાંદીકુઈમાં ક્યારેક મુશળધાર તો ક્યારેક તૂટક વરસાદ પડી રહ્યો છે। આ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે, જ્યારે જિલ્લાના મોટાભાગના ડેમમાં પાણી ભરાઈ ગયું છે। જિલ્લાના 9 ડેમ છલકાયા છે। જો મોટા ડેમની વાત કરીએ તો મોરેલ, ઝિલમિલ, દિવાનચાલી અને સિંથોલી ડેમ છલકાઈ રહ્યા છે, જ્યારે નાના ડેમની જો વાત કરીએ તો સુરજપુરા, મહેશ્વરા, ભાખરી, હરિપુરા અને નમોલાવ ડેમ છલકાઈ રહ્યા છે। આ ઉપરાંત જિલ્લાના રેડિયો અને ગેટોલાવ ડેમ પણ છલકાઈ જવાના આરે છે। આ ડેમ પણ 95% વધુ ભરાઈ ગયા છે। જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘણા માર્ગો બંધ થઈ ગયા છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે। दौसा जिले में लगातार बारिश का दौर जारी है और सिंचाई विभाग ने आंकड़े भी जारी कर दिए हैं। जिले के रामगढ़, पतवारा और नांगल राजावतान में पिछले 24 घंटे में 2-2 इंच बारिश दर्ज की गई है। वहीं आज सुबह से ही दौसा जिला मुख्यालय हो या फिर बांदीकुई, लालसोट, हर जगह पर मूसलाधार बारिश का दौर जारी है। कभी बारिश धीमी होती है तो कभी मूसलाधार बारिश होती है। आप तस्वीरें दिखाएंगे हम। ये बाणी का बरकेरा रोड है जो पूरी तरह बंद है। जो वाहन है वहीं पर रुक रहे हैं। जो झाड़ियां लगाकर या फिर लकड़ियां लगाकर उसको बैरिकेड किया गया है, ताकि यहाँ पर जो गाड़ियां हैं वो अंदर नहीं आ सके, कोई किसी की जान जोखिम में नहीं आ सके। जिला मुख्यालय के आसपास स्थित 5 बांधों में चादर चल रही है। वहीं रेडिया और गेटोलाव 2 बांध लबालब होने के कगार पर है। दोनों ही बांध करीब 95% तक बढ़ चुके हैं।